આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે, તો વિડીયોને અંત સુધી જોવા માટે અપીલ કરું છું, કારણ કે આ વિડીયોની અંદર 2000 રૂપિયાના આવનારા હપ્તાને લઈને ખૂબ જ મહત્વની માહિતી છે। તો બીજા નંબર ઉપર જે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે તેના વિશે પણ આપણે એક નજર મારવાની છે, કારણ કે ખૂબ જ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી એક મધ્યમ વર્ગના માણસને ખૂબ જ વધારે ફાયદા થઈ શકે, તો અમુક બાજુ મિત્રો નુકસાની પણ જઈ શકે તેમ છે। તેની સાથે મિત્રો તમને ખબર હશે કે થોડા દિવસ પહેલા એક મુદ્દો ઉછળ્યો હતો કે 2000 રૂપિયાની જગ્યાએ ખેડૂતોને હવે 4000 રૂપિયાના હપ્તા આપવામાં આવશે। તે અંગે મિત્રો બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી કે નહીં, અને હવે શું આવનારા હપ્તા જે છે તે ખેડૂતોને 4000 ના મળશે કે નહીં મળે, આ દરેક માહિતી જણાવવાનો છું આજના આ વિડીયોની અંદર। એટલા માટે જણાવી રહ્યો છું કે આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો। અને જો હજુ સુધી તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી ખૂબ જ કામની અને જરૂરી માહિતી આપણે વિડીયોના માધ્યમથી આપતા હોઈએ છીએ, અને કોઈ પણ માહિતી મિત્રો ખોટી હોતી નથી। અમે અમારા અનુભવના આધારે અને તર્કને આધારે જણાવતા હોઈએ છીએ। સૌથી પહેલા તો મિત્રો જે પણ વિડીયો બનાવવામાં આવે છે તેના ઉપર સારું એવું કામ કરવામાં આવે છે, પૂરેપૂરી માહિતીઓ સરખી રીતે મિત્રો ગોતીને આવતા હોઈએ છીએ। અમે ડાયરેક્ટ મિત્રો કોઈ માહિતી આપવામાં આવતી નથી। અહીંયા દરેકે જે મિત્રો ડિટેલ હું બોલું છું અહીંયા લખીને આવેલા હોઈએ છીએ, તેના પાછળ મિત્રો ઘણી બધી મહેનત લાગતી હોય છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો, એકદમ ફ્રી છે, જેનાથી મિત્રો અમે પણ સારી રીતે મોટિવેટ થઈને આગળ આવા વિડીયો આપતા રહીએ। તો હવે મિત્રો તે બાજુ નથી જતો, ટાઈમ બગાડતો નથી અને સીધો મુદ્દા ઉપર આવું કે શું 4000 રૂપિયાના હપ્તા મળવા પાત્ર થશે કે નહીં, તેના વિશે મિત્રો માહિતી આપવાનું છું। તેના પહેલા હું 2000 રૂપિયાના આવનારા હપ્તાને લઈને એક ટૂંકમાં માહિતી આપી દઉં, જે ખૂબ જ વધારે લોકો કોમેન્ટની અંદર જણાવી રહ્યા છે કે હપ્તો ક્યારે આવશે। મિત્રો 24 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે 19મો હપ્તો જાહેર થઈ જશે, અથવા તો આવી પણ ગયો હશે તમારા ખાતામાં। તો મિત્રો આ તો થઈ ગઈ ટાઈમની વાત, પરંતુ હવે શું 20મો હપ્તો જ્યારે આવશે ત્યારે તે 4000 નો આવશે કે નહીં તેના વિશે વાત કરીએ। તેની સાથે મિત્રો બજેટમાં ગેસ, પેટ્રોલ, રેશન કાર્ડ, ડીઝલ, આધાર કાર્ડ, પાન કાર્ડ આ વસ્તુઓ અંગે પણ મોટી જાહેરાતો થઈ છે, તેને લઈને આ વિડીયોના અંતમાં માહિતી આપવાની છે। તો 6 મિનિટ પછીના જેટલા પણ આ વિડીયોની અંદર 6 મિનિટ પછીનો જે ભાગ છે તેની અંદર આપણે બજેટને લઈને ખૂબ જ મોટી જાણકારી આપવાની છે, તો તેના માટે મિત્રો અંત સુધી વિડીયોને જોતા રહેજો। હવે મિત્રો શરૂઆત કરીએ કે 4000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં। મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ વાત ક્યાંથી ઉછળી હતી 4000 ના હપ્તાની। મિત્રો સરકારની આ જે યોજના છે 2000 રૂપિયાનું, તેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના અંતર્ગત સરકાર જે છે મિત્રો 2000 રૂપિયાના હપ્તા આપી રહી છે સાલ 2019 થી, જેને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે મિત્રો વારંવાર જે છે તે ખાસ કરીને ખેડૂત આગેવાનો દ્વારા, ખેડૂત સંગઠનો દ્વારા એવી માંગણી ઉછાળવામાં આવી રહી છે કે શું સરકાર આ 2000 રૂપિયાના હપ્તા વધારશે કે નહીં, કારણ કે તમે જોવા જાવ તો મિત્રો આ યોજના 6 વર્ષથી ચાલે છે, 6 વર્ષમાં 1 રૂપિયાનો પણ વધારો થયો નથી। બીજી તરફ મોંઘવારીમાં જુઓ તો મિત્રો કેટલા વધારા થઈ ચૂક્યા છે। 6 વર્ષ પહેલા ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો તમને ખબર હશે 500 થી 600 રૂપિયાના મળતા, જે આજે 800 પહોંચી ગયા। તેલનો જે ડબ્બો મિત્રો તમે લેવા જાવ છો તે પણ આજથી 6 વર્ષ પહેલા 2019 ની અંદર 1200 રૂપિયાનો મળતો હતો। સિંગ તેલ આજના દિવસની અંદર 3000 રૂપિયા ભાવ પહોંચી ગયા છે। તો શું આ દરેક વસ્તુના ભાવ વધે છે તો હપ્તાની અંદર પણ વધારો થવો જોઈએ કે નહીં થવો જોઈએ મિત્રો, તેવું ખૂબ જ વધારે ખેડૂત આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી। ખેડૂતોએ પણ માંગણી કરી હતી, પરંતુ સરકાર તે અંગે કોઈ જવાબ આપી રહી નહોતી, ઇવન ચર્ચા પણ કરવામાં નહોતી આવતી। ત્યારે મિત્રો એક મુદ્દો એવો આવ્યો હતો હમણાં હજુ થોડા દિવસ પહેલા કે સરકાર બજેટની અંદર જાહેરાત કરશે અને ખેડૂતોને 2000 ની જગ્યાએ 4000 હપ્તા આપશે। ત્યારે 1 ફેબ્રુઆરીએ ભારત સરકારનું બજેટ રજૂ થાય છે, તેમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સંપૂર્ણ બજેટ રજૂ કરે છે। 2000 રૂપિયાના હપ્તામાં વધારા અંગે કોઈ ચર્ચા થતી નથી, કોઈ પ્રશ્ન પણ પૂછતું નથી અને કોઈ ચર્ચા થતી નથી। ત્યારબાદ લોકોને એક આશા જાગી, ગુજરાતના લોકોને, કે ગુજરાત સરકાર કોઈ ભેટ આપશે અને 19 ફેબ્રુઆરીએ જે ગુજરાતનું બજેટ રજૂ થવાનું હતું તેના અંદર 2000 રૂપિયાનો હપ્તાની અંદર વધારો થશે અને 4000 રૂપિયા થશે। તે બજેટની અંદર શું થયું, તે બજેટની અંદર સેમ ટુ સેમ કોઈ પણ પ્રશ્નો પૂછ્યા નથી, કોઈ પણ મિત્રો જાહેરાત બજેટની અંદર હપ્તા વધારા અંગે થઈ નથી। ત્યારે હવે ખેડૂતોને મિત્રો એવો એક પ્રશ્ન છે કે શું હવે 4000 ના હપ્તા મળશે કે નહીં, કારણ કે લોકો ખૂબ જ વધારે વાતો કરી રહ્યા હતા કે હવેથી સરકાર 4000 આપી શકે, કારણ કે આ વાત મિત્રો સરકાર સુધી ખેડૂત આગેવાનોએ પહોંચાડી હતી અને માંગણી પણ હતી કે ખેડૂતોને હવે થોડીક રાહત આપવામાં આવે। આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા રાજ્યો ગુજરાત સિવાયના એવા છે કે જ્યાં સરકાર ખૂબ જ પોતાના તરફથી મિત્રો 1000 રૂપિયા વધારીને આપી રહી છે। રાજસ્થાનની અંદર જે મિત્રો ભાજપની સરકાર છે 2000 રૂપિયાની અંદર રાજસ્થાનની સરકાર પૈસા એડ કરીને ખેડૂતોને વધારે હપ્તો આપે છે, તો શું તે વસ્તુ ગુજરાતમાં ના થઈ શકે, તેવા પણ મિત્રો માંગણી હતી ખેડૂતોની। હવે મિત્રો તમને જણાવી દઉં, મુખ્ય આ બધી વસ્તુ તો મિત્રો થઈ ગઈ કે શું આ બધી ચર્ચા હતી, હવે આ બધી વસ્તુઓનો સાર એ છે કે આ બધી વસ્તુઓ થઈ
તો હવે શું મળશે 4000 નો હપ્તો? તેનો જવાબ છે નહીં મળે, કારણ કે બજેટની અંદર જો જાહેરાત થઈ હોત તો જ મિત્રો મળવાનો હતો. બજેટની અંદર કોઈ ઉલ્લેખ થયો નથી, સરકારે આગે કોઈ વાત કરી નથી. તેનો મતલબ સીધો એ છે કે સરકાર અત્યારે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવા માંગતી નથી, તેવું અમારું અનુમાન છે. આ અંગે કોઈ પણ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી. આવનારા દિવસોની અંદર જો થશે તો તમારા સુધી પહોંચાડીશ, પરંતુ અમારા અનુમાન પ્રમાણે અત્યારે આ 2000 રૂપિયાના હપ્તામાં વધારો થાય તેવા ચાન્સ મિત્રો અત્યારે જે છે તે નહિવત લાગી રહ્યા છે. એટલે કે તમને 2000 રૂપિયાના જ હપ્તા મળતા રહેવાના છે. તો આ તો મિત્રો વાત થઈ ગઈ 2000 રૂપિયાના હપ્તાને લઈને કે જે 4000 નો મળશે કે નહીં. અને તમને જણાવીએ કે 24 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગે મોદીજી બિહાર ખાતેથી તમામ ખેડૂતોના ખાતામાં હપ્તો જાહેર કરશે. કોને હપ્તો નહીં મળે તે પણ હું મિત્રો તમને ફટાફટ જણાવી દઉં છું. એમ તો મિત્રો આ બધા વસ્તુઓ વિશે આપણે 8 મિનિટના વિડીયો મૂકેલા છે ચેનલ ઉપર, તે મિત્રો તમે જોઈ શકો, કારણ કે ખૂબ જ કામની માહિતી આપતા હોઈએ છે. તેના પાછળ ઘણું બધું વર્ક પણ લાગતું હોય છે. મિત્રો જણાવી દઉં ટૂંકમાં મિત્રો કોને હપ્તો નહીં મળે. સૌથી પહેલા જો KYC કરાવેલ નહીં હોય તો હપ્તો નહીં મળે. બીજા નંબર પર જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન, ખેડૂત ID કાર્ડ નહીં બનાવેલું હોય તો પણ હપ્તો નહીં મળે. ત્રીજા નંબર ઉપર મિત્રો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય, કોઈ વકીલ, ડોક્ટર કે એન્જિનિયર મોટા પદ ઉપર હોય તો પણ તમને હપ્તો મળવાનો નથી. બાકી મિત્રો જો તમે આ બધી વસ્તુ કરેલી હશે તો હપ્તો સીધો ખાતામાં આવી જવાનો છે. તો મિત્રો અહીંયા સુધી આપણે વાત કરેલી છે હપ્તા વિશે. હવે 6 મિનિટ થઈ ગઈ છે. હવે આ વિડીયોની અંદર આગળ આપણે વાત કરીએ બજેટ, ગુજરાતનો બજેટને લઈને, કારણ કે ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઇવન મફત વીજળી અંગે પણ સરકારે મોટી જાહેરાત કરી દીધી છે આ બજેટની અંદર. એક પછી એક મિત્રો દરેક વસ્તુ જણાવો, અહીંયા લખીને આવેલા છે દરેક વસ્તુ. સૌથી પહેલા મિત્રો જે છે તે બજેટની અંદર દેવા માફી વિશે મુખ્ય પ્રશ્નો થયા છે. અમિત ચાવડા જે કોંગ્રેસના મિત્રો એક ધારાસભ્ય છે, તેમણે બજેટની અંદર દેવા માફી અંગે મોટી જાહેરાત કરતા ઘણી બધી માહિતી આપી છે. તેના વિશે એક વિડીયો બની શકે તેમ છે. તો મિત્રો તમે કોમેન્ટની અંદર લખીને જણાવજો કે દેવા માફી અંગે એક વિડીયો બનાવવો જોઈએ કે નહીં, કારણ કે તેના વિશે મિત્રો બજેટની અંદર ચર્ચાઓ થઈ છે, તો તેના વિશે એક અલગથી વિડીયો બનાવીશું આપણે. તે મુદ્દો અહીંયા લેતા નથી. બીજા નંબર ઉપર ગેસ સિલિન્ડરને લઈને મોટી જાહેરાત થઈ છે. અહીંયા મિત્રો વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે. જ્યારે મિત્રો અન્ય રાજ્યોની અંદર ભાજપની જે સરકાર છે, જેમ કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, તો જે અન્ય રાજ્યો છે કે જ્યાં ગુજરાત ભાજપ સરકાર છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે. અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે, તો ગુજરાતમાં શા માટે 800 રૂપિયાના સિલિન્ડર મળે છે? તો ગુજરાતમાં પણ 500 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, તેવો મિત્રો પ્રશ્ન થયો હતો. તેના જવાબમાં મિત્રો તમને જણાવી દીધું. આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે એવું જણાવ્યું કે સરકાર આવનારા દિવસોમાં 500 રૂપિયાના ગેસ સિલિન્ડર ગુજરાતમાં પણ આપવા અંગે વિચારણા કરી રહી છે. તો મિત્રો સરકાર વિચાર કરી રહી છે. જો મિત્રો આવનારા દિવસોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર થાય છે તો ગુજરાતના લોકોને ખૂબ જ મોટી એક રાહત મળવા પાત્ર થશે. બીજા નંબર પર બજેટમાં શું મિત્રો રાહત થઈ તે જણાવી દઈએ તો વીજળીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. અહીંયા મિત્રો લોકોએ એવો સવાલ પૂછ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પૂછ્યું હતું કે ગુજરાતમાં પણ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, કારણ કે 200 થી 300 યુનિટ મફત વીજળીઓ ઘણા બધા રાજ્યોની અંદર મળી રહેશે. તેના જવાબમાં ખુદ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એવું જણાવી દીધું કે ગુજરાતમાં અત્યારે 200 થી 300 યુનિટ મફત વીજળી આપવા અંગે સરકારનો કોઈ પણ વિચારધારા નથી, એટલે કે ગુજરાતમાં મફત વીજળી મળવાની હમણાં નથી. ત્યારબાદ મિત્રો બજેટની અંદર શું મોટી જાહેરાત થઈ તેના વિશે જણાવી દઈએ તો ખાસ કરીને એક નવી યોજના જાહેર થઈ છે દિવ્યાંગ લોકો માટે, જેમાં 12000 રૂપિયાની સહાય મળશે. વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ યોજના આવી છે, જેની અંદર વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તો તેની અંદર પણ મફત લેપટોપ મળશે. તેની સાથે એક મોટી જાહેરાત એ થઈ છે કે ગામડાની અંદર રહેતા લોકો માટે જેની પાસે પ્લોટ ના હોય તેને પ્લોટ લેવા માટે 1 લાખની સહાય, અને મકાન ના હોય તો તેની માટે આવાસ યોજના અંતર્ગત ઘણી બધી સહાયો મળી છે. તો મિત્રો આ દરેક સહાયો ઉપર પર્ટિક્યુલર વિડીયો બની શકે તેમ છે. તેની અંદર અત્યારે ડિટેલમાં વાત નથી કરતા, નહીંતર આ વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો બજેટની અંદર જેટલી પણ નવી યોજનાઓ આવી છે તેના વિશે આપણે વિડીયો બનાવવા જોઈએ કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. સાથે જ દેવા માફી અંગે એક નવો વિડીયો બની શકે તેમ છે, કારણ કે બજેટની અંદર મુદ્દો ઉલ્લેખવામાં આવ્યો છે. તો દેવા માફી અંગે તમારે વિડીયો જોતો છે કે નહીં તે પણ કોમેન્ટની અંદર લખી દેજો. આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટની અંદર લખી દેજો. સાથે જ આ વિડીયો તમારા મિત્રો સાથે WhatsApp અને Facebook ગ્રુપમાં શેર કરજો, કારણ કે આ માહિતી દરેક લોકોએ જાણવી જરૂરી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો, કારણ કે મિત્રો આવા જ ઉપયોગી વિડીયો તમારા સુધી લાવતો રહીશ. આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.